નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. શું તમને ખબર છે કે શંકર ભગવાન કોઈ દિવસ દેડકા ઉપર બેઠીને સવારી કરીને તમે કીધું જોયા? અને પાછું નંદી મહારાજ બેઠા ન હોય, ઊભા હોય, આવું કોઈ મંદિર તમે વિશ્વમાં જોયું? કદાચ તમારો જવાબ હશે ના. તો આજે હું ભારતનું એકમાત્ર એવું મંદિર તમને એની સ્ટોરી સંભળાવવા જઈ રહ્યો છું. જે મંદિર શંકર ભગવાનનું છે અને દેડકા પર બનાવેલું આવે છે. અને ત્યાં નંદી મહારાજ છે, એ બેઠા નહીં પણ ઊભા છે. તો આ વાત છે 200 વર્ષ જૂની. ઉત્તર પ્રદેશના ઓઇલ રિયાસત, ઉત્તર પ્રદેશની ઓઇલ રિયાસતનો એક રાજા હતો, બખ્તાવર સિંહ. બહુ જ પરાક્રમી હતો તે, અને પ્રજાનું બહુ જ ધ્યાન રાખતો. પણ એ કુદરતના નિર્ણય સામે લાચાર હતો. કારણ કે આ વર્ષે તેના નગરમાં, રિયાસતમાં વરસાદના લીધે દુષ્કાળનું વાતાવરણ હતું. અને બીજું, રાજાના ઘરે કોઈ સંતાન નથી ને ઉત્તરાધિકારી નહોતો. આ બે વાતથી બખ્તાવરસિંહ નામનો જે રાજા હતો ઓઇલ રિયાસતનો, તે બહુ જ દુઃખી હતો. અને પ્રજાના દુઃખ સાથે બહુ જ દુઃખી હતો, કારણ કે પોતે ઘણો પરાક્રમી હતો. આવામાં એક તાંત્રિક તેની રિયાસતમાં આવે છે અને રાજાને મળે છે કે રાજા, આ કંઈ સામાન્ય દુકાળ નથી. આના માટે તમારે મંડુક તંત્રનો સહારો લેવો પડશે. રાજા કે એમ? કે હા. આના માટે શું કરવું પડશે? કે તમારે કે દેડકા ઉપર એક મંદિર ઊભું કરવું પડશે. પછી એમાં શિવલિંગ અને મહાદેવની સ્થાપના કરવી પડશે તમારે. તો તમારા જે દુકાળ પડ્યો છે, દુષ્કાળ, એનું નિવારણ થશે. રાજા કે શું કામ? તે કે દેડકો જ એવી એક પ્રાણી છે જે વાદળોને બોલાવે છે ને વરસાદ કરાવે છે. જો તમારે આ દુષ્કાળનું નિવારણ કરવું હોય તો આ મંડુક તંત્રનો સહારો લઈ અને મેં કીધું કે દેડકા ઉપર મંદિર બંધાવવું પડશે. રાજાએ એ તાંત્રિકની વાત માની અને 100 ફૂટ ઊંચો દેડકો બનાવ્યો, પથ્થરનો, અને એના ઉપર એક મંદિરનું નિર્માણ કર્યું. અને આ દેડકામાં જે પથ્થરો જોડ્યા હતા, એ પથ્થરો જોડવાનું કામ અડદની દાળ અને ગોળનું પેસ્ટથી બનાવ્યું. જે બે પથ્થરો જોડવાનું કામ કર્યું, પેલા જૂના જમાના અડદની દાળ અને ગોળનો ઉપયોગ કરતા બે પથ્થરને જોડવા માટે. અને 100 ફૂટ ઊંચો અને પહોળો દેડકાનું મૂર્તિ બનાવી અને એના ઉપર એક મંદિરની સ્થાપના કરી. આ બખ્તાવરસિંહ નામના રાજાએ પોતાની રિયાસતના માટે, કારણ કે પાણી આવશે તો ખેતી કરે અને તો પોતાનું રિયાસત સુખી અને સમૃદ્ધ થશે, એ માટે. હવે મંદિરનું બાંધકામ પૂર્ણ થયું તો રાજા પોતે નર્મદા નદીમાંથી નર્મેશ્વર નામનો શિવલિંગ લઈ આવ્યો, નર્મેદેશ્વર. અને એ શિવલિંગની સ્થાપના મંદિરમાં કરી. અને જેવી સ્થાપના કરીને એની પૂજા ચાલુ થઈ તો તરત જ મેઘરાજાની કૃપા થઈ અને વરસાદ. આજે આ મંદિર આજે પણ છે. આજે ક્યાં છે? તો આજે પણ ઉત્તર પ્રદેશના લખીપુરમાં ખીરી નામનું ગામ છે, એમાં આજે પણ આ મંદિર છે. જે દેડકા ઉપર એક મંદિર છે અને
એ મંદિરમાં નર્મદા નદીમાંથી લાવેલું શિવલિંગ નર્મેદ્વસર મહાદેવ તરીકે ઓળખાય છે. અને આ મંદિર પછી રાજાને પણ પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ અને આ ઓઇલ રિયાસત સુખી અને સમૃદ્ધ અને એના જે ગામ લોકો હતા એ પણ સુખી અને સમૃદ્ધ થવા માંડ્યા છે. અને આના માટે શું શું કર્યું એ મેં તેને સંપૂર્ણ માહિતી. આ વિશ્વનું એકમાત્ર મંદિર છે જે દેડકા ઉપર એક મંદિર બાંધેલું હોય છે અને મહાદેવ એ દેડકા ઉપર બેઠેલા છે. અને નંદી મહારાજ છે એ પોતે બેઠા નથી પણ ઊભા છે. વિશ્વનું એકમાત્ર મંદિર છે જે મહાદેવ દેડકા ઉપર બેઠેલા છે. આ સ્ટોરી તમને કેવી લાગી? જો સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ સ્ટોરી શેર જરૂર કરજો. જે પણ તમારાથી દૂર રહે છે અને તમારાથી પાસે રહેતા હોય એને સાંજે જમીને આ સ્ટોરી જરૂર સંભળાવજો. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.